બોલાઈ જા કઈક બોલાઈ જા મારથી અય ઊભી રાખ કપડા મેચિંગ કરવા તમાર બેય ને મારા બ્લોગ માં એક કોઈ હોય તો ભાઈ કેજો પુરુભાઈ ભેંવાળા ભેં તમારી નહીં વન અટાણે ગાયોની સેવા માનવ સેવા બધી સેવા આપણે કરવાની છે ને આગળ આપણા મકસદ પણ એવા જ છે તો મિત્રો હું ફાઇનલી આવી ગયો છે ને બટેકા પૌવાની ડીશું તૈયાર કરવા કારણ કે આપણે છે ને 100 લોકોને જે મજૂરી કામ કરતા હોય એના છોકરાઓને ખવડાવવાના છે મિત્રો અમે અહીંયા તો એક કાંડ થઈ ગયું રામ દોસ્તો આજે આપણે છે ને જામનગરમાં રખડવાનો છે ને એક ચેલેન્જ વિડીયો શૂટ કરવાનો છે એટલે પેલા તો શૂટ કરી લઈને પછી હું તમને મળું ઓકે હજી એમ બહાર નીકળતા હતા ને ત્યાં એક બીજા ભાઈબંધ ગુટકી રહ્યા જા રહ્યા બધા હેલો રામ ઓળખી ગયા હતા તમે રાડ પાડી એટલે હે કે ડાયરેક્ટ એમ કીધું વિડીયો બનાવવા જાવ વિડીયોમાં આવું હતું ને તમારે લઈ લીધા નથી આવું તોય લઈ લીધા મેં ધરાર લીધા ભાઈ અમારો ચેલેન્જ વિડીયો પતી ગયા પછી હું આવી ગયો ડાયરેક્ટ મારા ભાઈબંધ પાસે તો મિત્રો ફાઇનલી હે ને મારા ભેગો આવી ગયો જગદીશ ડેર કારણ કે હે ને એ ભાઈ હગાઈ બગાઈ નું કઈક હે ને કપડા બપડા લેવા આવ્યો એને વિવાહ હે હમણાં ખાલી ફોટો શૂટ કરવું હે ને એટલા માટે એમ કપડા મેચિંગ કરવા તમારે બે ને એવું કઈ ન મેચિંગ પણ આપણે ફોટા હારા આવે આપણે જો એવો બહુ કઈ શોખ ન રહે આપણે 100% જાવું પડે ને હા એમાં હાચું જાવું પડે હજી વાર હે મારે તો વાર હે આ તો હું તારું પછી જોજો આપણે હું આના ભેગો સ્પેશિયલ આના માટે થઈને આવ્યો એવું ના કહેવાય હું ઓછી 24 કલાકનો ચેલેન્જ વિડીયો બનાવતા હોય હા આવી જાય 24 કલાકનો ચેલેન્જ વિડીયો તમે બનાવતા હો ને મેરેજ કે થઈ જાય ને હગાઈ તો એ ચેલેન્જ છે ને એ અડધો મૂકો જો ફોન આવી એવું જવું પડી એમ ને આના હાથે છે ને મિત્રો ગોતો તમે અને ખબર પડે હા ધ્યાનમાં હોય તો કેજો હા કયું નું કહું હું પ્રમોશન કરું હું તો યાર સમજતા નથી તમે મારા બ્લોગ માં એક કોઈ હોય તો ભાઈ કેજો કરાવો ને વેલે વાંચો ક્યાંક થઈ જાય તો સારું ને અચ્છા તારો ભાઈ બસ હું દોસ્ત આમાંથી ક્યું ગમે તને કઈ ગઈમું કે ના ગઈમું હજી નથી ગઈમું કર કાકા વેલેરું સિલેક્ટ કર કપડાનું કામ છે 2 થી 3 કલાક માટે એમ ખાલી 2 થી 3 કલાક માટે 2 થી 3 કલાક એટલે એ રીતના કે ખાલી જીરીક વારનું ના હોય હા એટલે ફોટો શૂટ થઈ ગયો એટલે રેડી કપડાનું કામ એટલું છે પણ સિલેક્ટ કરવામાં તો વાર લાગે ને સિલેક્ટ કરવા કપડા એટલે માથાનો દુખાવો એ જ મને એમ જ છે દોસ્ત કલર ખબર નથી પડતો વાંધો નહીં જીવા જગદીશના કપડા મેચ થઈ જાય ને પછી હું તમને કહું તો મિત્રો અત્યારે છે ને રાત પડી ગઈ છે ને વિનયને ગાડી નથી આવડતી ને તો એ ગાડી માથે ચડી બેઠો છે અને એ કે ચા પીવા જાઓ મેં કીધું હાલ તને છેલ્લો ચા પાઈ દઉં પછી તને જુનાગઢ ભેગો કર મૂકું બરાબર કેમ કે અહીંથી હચવાતો નથી મારાથી બરાબર એ તને હાંકતા ના આવડે તો ના હાંકતો હતો હા આવડી ગયું ને હાલ વાર લે તો મિત્રો વિનયે ગાડી ચાલુ કરી લીધી પણ એ પેલા તો બંધ કરી દઉં મારી ગાડીમાંથી એમને નહીં બેહવાનું તારે પૈસા વગર કાં છે અબે સાલે અને આજે રજબજ ને હોય ને બધું લૂતું જવાય હોય ને તારથી લે ચાવી ગજાટી લીધી શું કરી લઈશ ગદ્દારી તો થાય જ આ પેલા બધું લુઈ લેવાય સમજો કોઈની ગાડી લેતા પેલા લુઈ લેવાય મને ખબર હે મેં હમણાં સર્વિસ નથી કરાવી તારી ગાડી સટિયું બી સટિયું ને એ બધું ઉતારીને લુઈ નાખે રેવા દે તૂટી જા હું એ જ કહું તૂટી જા બોલાઈ જા કઈક બોલાઈ જા મારથી કઈક બોલાઈ જા હે ચાલો મિત્રો ચા પીતા આવી અય ઊભી રાખ આતી વઈ જા કાલે ને એકલો જઈને તે જોયું ને તે જામનગર માં બધું જા ચાલો કઈ સારું હાલો ચા પીતા આવી પછી હું પૂછી ગયો ચા ની દુકાને વાળ ઓરાવતા વિનય પાણીની બોટલ માંગવી ને તે આવી નહીં ખુદ જ લઈ આવ્યો જા ખુદ જ લઈ આવ્યો ને પાણીની બોટલ હા ભાઈ લઈ આવે ત્યાં થઈને બાપ તારું કોઈ માને નહીં સમજો આ જામનગર છે જુનાગઢ નથી અહીં તારું કોઈ માને નહીં સમજો તમારું કેમ માનતા મારું તો માને જ છે એટલે બહુ નહીં આવવાનું સમજો ને તું સમજી ગયો ને તું હું કેવા માંગુ લાવ પાણી વાહ ખોલીને દીધું ઢાંકણું મેં તો જોરદાર રીતે ચાની ચુસ્કી લીધી કઈ તો જાણે બીડીનું ઠૂઠિયું ચૂસતો હોય ને એની વારે વિનય ચાની ચુસ્કી લેતો હતો The next day આપણો બીજો દિવસ થઈ ગયો નાઈ ધોઈને તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે ને અત્યારે આપણે જવાનું છે ભાઈબંધ આવ્યો ને એના રૂમે ભાઈબંધ ટૂંકમાં વિડીયો ક્રિએટર છે બરોબર તો સ્મિત પિંડારી નામ છે તો આપણે એને પાસે જતા આવી અને એનો ચા પીતા આવી સોરી એને ચા પાતા આવી ગમે એ કરવાનું બરોબર પણ હે ને આ ઓલી ના કહેવાય કે ફ્રીમાં રહેવાની આદત થઈ ગઈ 24 કલાકનો ચેલેન્જ કર્યો જો અમદાવાદનો તમે જોયો ના હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દે જોતા આવજો અમદાવાદમાં રહેવાનું ખાવા પીવાનું ટોટલી ફ્રીમાં આખો ચેલેન્જ કર્યો જોરદાર છે બરોબર એટલે આ બધું મજાક હોય ચા પાણી પીવાનું પાવાનું બધું હાઈલા રાખે પણ હાલો આપણે જતા તો મિત્રો ફાઇનલી છે ને આપણે આપણા ભાઈબંધ પાસે આવી ગયા ફાઇનલી કહેવાની ટેવ પડી ગઈ ભુરભાઈ રામ ભુરભાઈ હે આ નામ ભુરભાઈ થી જ બધા ઓળખે આ ભાઈ કઈક બેહું ને તમે હે પુરુભાઈ ભેંવાળા ભેં તમારી નહીં વન અટાણે
ભેંસ તમારી ને એ હે વેચવાની હોય તો કહેજો. વેચવાની જ છે બધી. બટકાવો હો કે ખાલી એમને હકીકત બટકાવો હો તો ભાઈ આના પાસેથી ભેંસ કોઈ લેતા નહીં, તમને કહી દઉં બરોબર. ના આપણા બધા ભાઈબંધ છે આગળ ચા પીવા ગયા હતા પણ લોગની ક્લિપ લેતા ભૂલી ગયો કારણ કે હું આ એમ બ્લોગર નથી ને બહુ એટલો બધો સમજ્યા. એટલે હવે હાલો આપણે ઉપર જઈએ. મિત્રો આમાં ઇવન તો એક કાંડ થઈ ગયું. આ એક ભાઈબંધની સાયકલ એની સીટ કોક ચોરીને વયું ગયો. હવે બિચારો બેસીએ ક્યાં? આ ભાઈબંધની છે જો આ રહ્યો જો હતાઈ ગયો. ચંપલ રાખીને બેજે ભાઈ એટલે ખૂચે નહીં જો આમાં. તો મિત્રો ફાઇનલી છે ને આપણું કામ પતાવી ભાઈબંધને મળીને પાછું એક કામ કરવાનું છે. આપણે મજૂર જે છોકરા હોય ને મજૂર વર્ગ બરોબર એને આપણે બટેકા પવાના પેકિંગ કરીને દેવાના છે ને ખવડાવવાના છે. તો આપણે નીકળી જાય. ઓકે તો મિત્રો હું ફાઇનલી આવી ગયો છે ને બટેકા પવાની ડીશું તૈયાર કરવા. કારણ કે આપણે છે ને 50 નહીં પણ 100 લોકોને આપણે જે મજૂરી કામ કરતા હોય એના છોકરાઓને આપણે ટૂંકમાં ખવડાવવાના છે. એ લોકોને દેવાની છે ડીશું બરાબર. એટલે જો અહીંયા ભાઈ તૈયાર કરે છે બટેકા પૌવા અને અહીંથી બહારથી જ મેં કીધું તૈયાર કરાવી લઉં બરાબર ને એક ભેગો એટલો બધો ઓર્ડર દઈ બરાબર. પછી જોયું છે આપણે સાઈડ છે ત્યાં ઘણા બધા મજૂરો કામ કરતા હોય ત્યાં આપણે દેવા જવાનું છે બરાબર. તો સારું હાલો કન્ટિન્યુ રહેજો. આ રજવાડી વાળાની પેટર્ન લાગે જે આ હુનાની કેટલી લગાડી હે ભાઈ. હરેક વખતે બધી જગ્યાએ હુનાની ખાલી એમને લગાડી દઈએ. હા બહુ કહેવાય. કેટલી જોવી જો મારે ઉતારીને. હા હા લે તો વજન વાળી તો હે. કલર કરેલ હે હું માથે શું છે આ તો આવી જ આવે હે બહુ કહેવાય. તો મિત્રો એમાં એવું હે 50 ડીશનું પહેલાં કર્યું યાર અહીંયા 50 ડીશનું થઈ ગયું બરાબર. અને હવે પાછું બીજી 50 ડીશનું આપણું આગળ કામકાજ બને છે બરાબર. અને એમાં એવું છે આ ગરમ થઈ જાય પછી ટૂંકમાં આપણે ભરી લઈએ તાતા લગીનમાં 50 ડીશનું પાછું થઈ જાય એટલે બે ઘાણવામાં હચવાઈ જાય બધું એમ. તો મિત્રો ઓલમોસ્ટ આપણા બટેકા પૌવા રેડી થઈ ગયા છે ને હવે આપણે કન્ટેનરમાં ભરવાના છે બરાબર. તો આ ભાઈ રેડી થઈ ગયો કે મોજા બોજા પહેરીને. તો મિત્રો આ રહ્યા આપણા છે ને કન્ટેનર બરાબર. આ 100 જેટલા છે એમ 100 ભરવાના થાય આપણે. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણા બટેકા પૌવા ભરાવા તૈયાર થઈ ગયા છે બરાબર કન્ટેનરની અંદર. તો અત્યારે જે આ બધું મસાલો ને ડુંગળી ને લીંબુ ને બધું નીચોવે છે. હજી અહીંથી ઘણું બધું ભરવાનું બાકી છે. આ આટલું થપ્પો ભર્યો છે જો મિત્રો આ રીતના થપ્પો લગાવવા ચાલુ થઈ ગયા છે. પછી બહુ મોટા જબલામાં આપણે ભરવાના છે. આમ ટૂંકમાં થપ્પો વધી જાય ને થોડોક વિડીયો શૂટ લેવા માટે જ આ કરી. આ બધું પેકિંગ છે ને અમે એક રજવાડીમાંથી કરાવી છે. ડીકેવીની એક્ઝેક્ટ બાજુમાં જ છે. પટેલ કોલોની વિસ્તાર કહેવાય અને ખાઉધરીવાળી ટૂંકમાં ગલી કહેવાય બરાબર. તો એ રજવાડીનું કામકાજ બહુ એટલે બહુ રેડી છે ને વ્યવસ્થિત છે એકદમ ચોકસાઈ વાળું કામકાજ છે. મેં આગળ જોયું મિત્રો આ ભાઈએ મસ્ત મજાનો કેસરવાળો ઉકાળો બનાવી દીધો. મેં કીધું ટેસ્ટ કરીએ આપણે તો પહેલી વાર પીએ ખબર નથી કેવો ટેસ્ટ હોય. જોરદાર છે. મેં પહેલી વાર પીધો. હું આવું કઈ પીતો નથી બહુ અને આ જોરદાર. આની અંદર કેસર નાખેલ હોય દૂધ નાખેલ હોય અને કાજુ બદામ નાખેલ હોય એમ. વાહ મજા આવી ગઈ. તો મિત્રો ફાઇનલી એને જો આ જબલું ભરાઈ ગયું છે બરાબર. 100 પાર્સલનું એમ 100 પેકિંગ રેડી ડન. મિત્રો અત્યારે છે ને અમે તો અહીંયા આવી ગયા છે. ઘણાને બાટી દીધા છે બટેકા પૌવા બરોબર. જોઈ લ્યો તમે અહીંયા લોકો જે કામ કરતા હોય ને એ બધા લોકોને આવી ગયા છે. અને બાકી જો વાં પણ આવી ગયા છે પણ જ્યાં બાકી છે ને ત્યાં આપણે દેવાના છે જ બાકી બરાબર. તો હજી થોડા ઘણા વધ્યા છે આમાં. કેટલા વધ્યા હોય તો ખબર નહીં. કેટલા વધ્યા ભાઈ? 25-30 હે તો રેડી. હજી થોડા ઘણા બાકી હોય ને દઈ દે. મિત્રો ફાઇનલી છે ને આપણે મજૂર વર્ગને આપણા જે બટેકા પૌવાના બોક્સ હતા એ બધા બટાઈ ગયા છે બરાબર. 100 જેટલા હતા ને તો એ બોક્સ આમાં વધ્યા હતા બરાબર. કંઈ ઘટવા નથી દીધું બરાબર. અને મને બી કતી ઘટશે તો પણ મેં ઓલરેડી ડબલ મગવ્યા હતા કારણ કે અહીંયા કે કીધું હતું 50 મજૂર રહે પણ મેં 100 ડીશ મગાવી હતી મતલબ 100 પેકિંગ મગવ્યા હતા બરાબર. જો અત્યારે જે સાઈડે જાઉં ને એ મારા ભાઈબંધની સાઈડ છે. આની અંદર ઘણા બધા મજૂર કામ કરતા હોય અને એને હક છે જેના કારણે ટૂંકમાં મજૂરોને રોજગારી મળે અને એ ભાઈ બહુ સારા કાર્ય કરે છે ને. જો આ બધી સાઈડ ટૂંકમાં એ આ ભાઈની જ છે બરાબર. એટલે આપણો ખાસ મિત્ર છે. તો મેં કીધું વાંધો નહીં આપણે ક્યાંય બીજે ક્યાંય દઈ હકી કે ના દઈ હકી પણ મજૂરને ખાવાનું ખવડાવી દે. અને વિડીયોમાં ઘણા બધા સીન નહીં લઈ શકો એટલે એના માટે માફ કરજો કારણ કે છે ને
મારે મોબાઈલ પકડો કે બધાને ખાવાનું બાટું કે એટલે એ માટે સીન થોડા ઘણા જ લેવાના હશે કદાચ, બાકી નહીં લેવાના હોય, કેમ કે મજૂર જાજા હતા અને એમને બાંટવામાં જ રહ્યા હતા. અને આવા કાર્ય કરવાની તમારા ભાઈને એટલે કે મને બહુ મજા આવે, ખરેખર મજા આવે. તમે જેટલો સપોર્ટ કરો છો ને એના બદલામાં આ કાર્ય આપણે કરી શકીએ છીએ, બરાબર. બાકી તો આપણી કોઈ એવી ઓકાત નથી, કારણ કે હું કોઈ મોટા પરિવારમાંથી નથી આવતો, બરાબર. તો પણ આપણે જે બને એ થોડી ફૂલની તો ફૂલની પાખડી સેવા કરીએ છીએ. ગાયોની સેવા, માનવ સેવા, બધી સેવા આપણે કરવાની છે ને આગળ આપણા મકસદ પણ એવા જ છે, સેવાકીય લક્ષ્ય જ એવા છે, બરાબર. એટલે બીજું તો મારે તમને કંઈ કહેવું નથી. મારું મકસદ છે ને મજૂરના છોકરાઓને રાજી કરવાનું હતું, પણ આપણે મજૂરોને ને બધાને નાસ્તો કરાવી આપ્યો. અને એનું કારણ શું ખબર, કે એની જે મોઢાની સ્માઇલ હોય ને એ દિલ જીતી લે યાર. કારણ કે એ લોકો બિચારા કામ કરતા હોય ને કદાચ વેરું હોય ના હોય અને નાસ્તો કરે કે ના કરે, પણ સાંજે ડાયરેક્ટ જમવાનું જમતા હોય. એટલે આપણાથી જે બને ને એટલા ટૂંકમાં આપણા લીધે કોકના મોઢામાં સ્માઇલ આવે ને તો એ મને બહુ ગમે, બરાબર. એટલે બસ આવા કાર્ય આપણે કરતા રહેવાના છે. તમે સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયો જો લાઇક ના કર્યો હોય તો લાઇક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને શેર કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હો તો, બરાબર. તમારો ભાઈ આવા નવા કાર્ય કરતો રહે, બરાબર. બાકી હવે આગળ ક્યાંક જાય તો મુલાકાત કરીએ, બાકી લાઇક ને કમેન્ટ ને ભૂલતા નહીં હો ને. હાલ કે આમ હામાં ઊભો રહી જાય, હું તારો ફોટો પાડી દઉં. એને એમ કે ફોટો પાડે, પણ એકચ્યુઅલી અહીંયા વિડીયો ઉતરે છે, એ બાજુમાં ફોટો પાડે, તમને ખબર પડી ગઈ.